Hello friends, myself Dr. સૌરવ સુથાર, ગાયનેકોલોજિસ્ટ એટ સિવાન સુમન્સ હોસ્પિટલ નિકોલ અમદાવાદ. આજે આપણે ઉનાળામાં કયા વૃક્ષ ખાવા જોઈએ એની વાત કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો અત્યારે મેંગોની જે છે એ સિઝન ચાલતી હોય છે. મેંગો એ રીચ સોર્સ ઓફ વિટામિન એ, વિટામિન B6 અને એમાં પોટેશિયમ બી જે છે એ પૂરતી માત્રામાં હોય છે. ત્યારબાદ તરબૂચ. તરબૂચમાંથી આપણને જે છે મેગ્નેશિયમ જે છે એ વધારે માત્રા મળી રહે છે, જે મસલ્સ ક્રેમ્પ્સમાં હેલ્પફુલ થાય છે અને પૂરતી માત્રામાં એમાંથી વિટામિન બી જે છે એ પણ મળતી રહેતું હોય છે. સાઇટ્રસ ફ્રૂટ્સ બરાબર છે કે જેમાંથી આપણને વિટામિન સી વધારે માત્રામાં મળતું હોય છે. વિટામિન સી એ બોડીના હિલિંગ અને ટિશ્યુના હિલિંગ માટે અને આયર્નનું એબ્ઝોર્પ્શન પણ વધારે છે અને બોડી ડિટોક્સિફિકેશનમાં પણ એનો રોલ હોય છે. ત્યારબાદ કોકોનટ વોટર કે જેમાં પોટેશિયમ પૂરતી માત્રામાં હોય છે. મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ કોકોનટ વોટરમાંથી મળી રહેતું હોય છે. કેળા એ રીચ સોર્સ ઓફ કેલ્શિયમ હોય છે એન્ડ મેગ્નેશિયમ પોટેશિયમ પણ એમાંથી મળી રહેતા હોય છે અને એમાં કેળામાં વધારે માત્રામાં ફાઇબર કન્ટેન્ટ વધારે હોય છે, જે ડાયજેશનમાં હેલ્પ કરે છે અને નોઇઝિયા અને વોમિટિંગમાં બી એ હેલ્પફુલ થાય છે. ઓલ ટાઈપ ઓફ બેરીઝ એ રીચ સોર્સ ઓફ ફોલિક એસિડ્સ અને ડાયટરી ફાઇબર અને પોટેશિયમનો જે છે રીચ સોર્સ હોય છે, એ ડાયજેશનમાં હેલ્પફુલ થાય છે. એમાંથી પૂરતી માત્રામાં ફોલિક એસિડ આપણને મળી રહે છે. અને સફરજન એ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ બોડીને હેલ્પ કરે છે અને જીઆઈ ડિસ્ટર્બન્સીસ રિમૂવ કરે છે અને ડાયજેશન ઇમ્પ્રૂવ કરે છે. થેન્ક યુ.